કચ્છથી કબૂતર ઉડ્યું અને મુંબઈ લીધું જોયું, પણ એને આ વહાલું ન લાગ્યું કોઈ આ વાગડ જેવું વીટલા. નમસ્કાર મિત્રો, જય માતાજી. વાગડ ધરામાં આપનું સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ ભચાઉ તાલુકાના લલિયાણા ગામે માં મોરાવારી ધામે, જ્યાં માં મોમાઈ બિરાજમાન છે. નમસ્કાર મિત્રો, આપણી સાથે જોડાઈ ગયા છે લલિયાણા ગામના દાદા. તો એમની પાસે થોડીક આ મોરાધામ છે એના ઇતિહાસની વાત કરી. અને દાદા, પ્રથમ તો આપનું નામ જણાવો. ગાગર રાણા ભીમા. શું હતો આ મોરાવારી ધામનો ઇતિહાસ? મોરાવારી ધામ ત્યાં કાઠિયાનું જૂનું ગામ હતો, અને જૂના ગામમાં અનોખી મઠું હતું. આ મંદિર એક ખારો હતો, એટલે આમાં માતાજી બધી ચામુંડા છે, મોમાય છે, ખોડિયાર છે, રવેચી છે, એ બધી માતાજીઓ આ મંદિરમાં ઉપાડીને માણસો ભેગી કર્યું. અને આ મોરાનું ગામ હતો. આ તળાવ જે તોરાનું તળાવ હતો, એમાં હરવે સાથે વિકાસ થતો ગયો. અને એમાં અમારે એક મઢવી મહારાજ વેરો ભોપો હતા. એ માતાજીની બહુ સેવા કરતા, અને માતાજી એને ખૂબ પ્રચાર દીધા. માતાજી બહુ એના પ્રચાર દીધા, અને એને માતાજી આગળ માગણી કરી તો એમને પાછો વાળી દીધો હતો. એમ પડ્યો એમને પાછો વાળી દીધો. માતાજી મારી ત્યાં કર, કારણ કે મને કોઈ વાઈપો નહીં દે. એટલે એમ પાછો વળી ગયો તો અમારા હિમાળામાં એમ નહોતો આવ્યો. માતાજી ના વાળી આવા જાહેર પડતા તો કેટલાય છે આના. અને આ મોરાનું ગામ છે. આ તળાવ જે છે એ તોરાનું તળાવ છે, અને જૂનું કાઠિયાનું ગામ છે. પછી એમાંથી ખાવા છતાં એ મઉ જતા રહ્યા. બીજા કાઠી હતા એ મેંદરડા તાલુકામાં ગીરમાં જતા રહ્યા. પણ હાલમાં અટાણે આ પૂજા કાયમી થાય છે. આ મઢવી કરે છે, સાંજવાર 2 ટાઈમ જાય. અને હવેથી પાછો હું આમ માતાજીની કને બધી સુવિધા બધી બની છે. મંદિર બન્યો, પહેલાં મંદિર નહોતો. મંદિર બન્યો, ગાર્ડન બન્યા, અને ગાર્ડન જે કાંઈ બનાવ્યા છોકરાને માટે હિંચકા રમવાના. અને આજ રવિવારને દી મેળા જેટલી મેળની કાયમી હોય છે, અને જમણવાર પણ હોય છે. આ મંદિર આશરે કેટલા વર્ષ જૂનું હશે? 1000 વર્ષનું જૂનું હશે. લોક વાયકા પ્રમાણે ત્યાંથી કાંઈ એવા સાલ કે આ એવા તો લખાણ હતા નહીં, પણ 1000 વર્ષ અમારા વડીલો વાત કરતા 1000 વર્ષના પુરાણી મંદિર છે. આદ્યશક્તિ મહામાયા મોમાઈમાં જેના કુળમાં પૂજાતી હોય એના કુળમાં ક્યારે પણ ખોટ ન હોય. ગમે એવી આફત આવે એ ટળી જાય, અને બધી મનોકામના પણ પૂર્ણ થઈ જાય. મોરાવારી ધામ મોમાઈમાં હજારો ભક્તો આવે છે, અને રવિવારે તો એ મેળા જેવો માહોલ જોવા મળે છે.